હે માં અમારું પુણ્ય વધે. પૈસો કામમાં નથી આવવાનો સાહેબ, પુણ્ય કામમાં હંમેશા આવે. ગાડી લઈને જતા હોય બચી જાય, શું કહી ગઈઢાના પૂના ડાયવા કહી છે ને ભાઈ. એમ પુણ્ય હોય હે માં ભગવતી, આ યજ્ઞ કરવા વડે અમારા સમગ્ર ડાબી કુટુંબ પરિવારનું પુણ્યની વૃદ્ધિ થાય. બીજા આશ્રમમાં કલ્યાણ માગવાનું છે. પુણ્ય હોય તો કલ્યાણ થાય, થાય ને થાય જ થાય. અમારા સમગ્ર કુટુંબ પરિવારનું આજે એમાં કલ્યાણ કરવા વાળી થતી. ત્રીજા આશ્રમ માગવાનું છે આયુષ્ય માટે સ્વસ્તિ. અમારું જેટલું પણ આયુષ્ય હોય 5 કોઈની થતી નથી. એમાં ભગવતી જેટલું પણ આયુષ્ય હોય નખમાં કોઈને મોટા રોગ ન થાય એવા આશીર્વાદ આપજે. પછી કીધું છે કર્મ રુદિતામ, તમે જે કાંઈ કામ ધંધો વ્યવસાય કરો છો ને ભાઈ, એમાં હે માં ભગવતી તું અમને સફળતા આપવા વાળી થજે. ભાવેશભાઈ, મહેનત કરવાથી કઈ વળતું નથી હો. મહેનત તો મજૂરો કરે છે. અને મુકેશ અંબાણી કોઈ જામનગર આવતો નથી, આજે હિસાબ પૂકી જાય ને. મહેનત કરવાથી કાંઈ ન વળે ભાઈ. કીર્તિદાનનો પ્રોગ્રામમાં ગીત ગાય છે ને, રંગ રસિયો રૂપાનો ગાય છે ને, ગળું કોણ ફાળે કીર્તિદાન, કમો કાંઈ કરે હે, પાટલું ચણા રૂપિયા ઢગલો થાય છે ને. માં ભગવતીની કૃપા હોય સાહેબ, ઊંધું નાખો ને તો હવરું પડે. તો હે માં ભગવતી, અમે જે કાંઈ કામ ધંધો વ્યવસાય કરીશી એમાં તું અમને સફળતા અને પ્રગતિ આપવાની થજે. અને છેલ્લા આશીર્વાદમાં શ્રી કહેતા લક્ષ્મી માંગવાની છે ભાઈ. તમારી બાજુમાં બેઠા છે લક્ષ્મી કહેવાય, આપણી માં છે લક્ષ્મી કહેવાય. તુલસી ક્યારો